સુરતમાં નુકસાનકારક ખાદ્ય પદાર્થોના વેચાણ સામે તવાઈ 62 શૈક્ષણિક સંસ્થાઓ બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખાદ્ય પદાર્થના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા. સુરત પોલીસનું અલગ અલગ શિક્ષણ સંસ્થાની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આ સરપ્રાઇઝ ચેકિંગમાં પણ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારીઓની સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત રીતે મળી અને શૈક્ષણિક વિભાગ બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે. 129 જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. સ્ટોલ પરથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવામાં આવે છે. આ ફૂડ સ્ટોલ પર આરોગ્યલક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે અને જો જરૂર જણાય તો કાર્યવાહી પણ યોગ્ય રીતે કરવામાં આવશે.